હાલો મિત્રો, કેમ છો? મજામાં એકદમ? આજે મિત્રો આપણે આવી ગયા છીએ પાળિયાદ, જે વિળાનાથનું ધામ છે. આજે તમને દેખાડી સંપૂર્ણ, તમે જોતા રહેજો અને વિળાનાથના બધાને તમને દર્શન કરાવશું કે પાળિયાદની અંદર કેવું સરસ મજાનું બનાવ્યું છે બધું વસ્તુ. તે ફરવા માટે બધા ફોટા પડાવે છે અને દર્શન કરી બધા પગ્યા લાગી. અને તમે જુઓ આ તમામ જગ્યાએ બધા પગ્યા લાગતા જાય છે. જે વિળાનાથની જગ્યાની અંદર જે ઉનડ બાપુ થઈ ગયા, પછી અમરા બાપુ થઈ ગયા, તમામ જે બાપુ આપણે થઈ ગયા અહીંયાના મન એ તમામ જગ્યા. અને આવડું આપણું છે મેન મંદિર, જે વિળાનાથનું મંદિર છે. અને આ તમામ જગ્યાએ તમે જુઓ બધા સેલ્ફી લઈ રહ્યા છે અને ફોટા પાડી રહ્યા છે. અમે અહીંયાથી આપણે બેઠા છીએ, જે પ્રદીપ ને બધા અમે બેઠા છીએ. ત્યાંથી આપણે હજુ જવાના છીએ. તમને મિત્રો ખૂબ મજા આવી છે, કારણ કે આપણે હજુ જવાના છીએ પાળિયાદની અંદર. ગાડીઓ છે ને, જે જૂની ગાડીઓ પડીએ ને, તમામ ગાડીઓ આપણે દેખાડવાની છે આજે. તમે જુઓ, તમે કેવો સરસ મજાનો વ્યૂ મળી રહ્યો છે, એકદમ સારું અને સુંદર. તમને મજા આવે. વિળાનાથની જગ્યા જેટલા લોકો આવે ને મિત્રો, અહીંયા ફોટો પાડ્યા વગર જતા નથી. મેં જોયું, આંકર ઊભો હતો ને જોતો ને તો લગભગ માણસો બધા ફોટા પાડતા હતા. શ્રીફળ વધેરીને આવીને અને તરત જ ફોટા પાડે છે. જો આનો આખો વ્યૂ તમને દેખાડી દઉં સરસ મજાનો, કે કઈ રીતની જગ્યા છે આપણે પાળિયાદની અંદર. તમે ગમે ત્યારે મિત્રો આવો તો આ બધી જગ્યાએ ફરજો, ખૂબ મજા આવશે. તમે મિત્રો મંદિરના દર્શન કરી લો. જે વિળાનાથનું આપણું મંદિર છે. ખૂબ મિત્રો ગમે એ માનતાઓ લઈને આવો ને, તમારા હરેક દુઃખના આપણા કામ થાય. ગમે ત્યારે તમારું તકલીફ હોય તમે માનતા રાખો અને વિળાનાથની માનતા રાખો અને તમારું કામ થઈ જાય. બધાય શ્રદ્ધાળુ તમે જુઓ, બધાએ પગ્યા લાગવા આવ્યા છે અને ઘણા બધા ફરવા આવ્યા હોય, દર્શન કરવા આવ્યા હોય. અને 50% માણસો મિત્રો માનતાઓ લઈને આવ્યા હોય. મંદિરે તમારા હરેક કામને દુઃખના અંદર બધા માનતા રાખતા હોય છે અને બધાના કામ પણ થાય છે. આપણે વિળાનાથ બધાની મનોકામના પૂરી કરે. અને તમે જોઈ લો 52 ગજની ધજા મિત્રો, અને ટાવર છે વિળાનાથનો, અને ધજા છે. મેન તમને ધજા દેખાડી દઉં. ત્યાંથી આપણે હજુ અંદર તમને કીધું ને આગળ બીજું ફરવાનું જે રહ્યું, બધી જગ્યાએ તમને સ્થળ હું દેખાડી. જે વિળાનાથની જગ્યાના સ્થળ રહ્યા ને, તમામ જગ્યાએ આપણે જેટલું બને ને એટલું આજે તમને મારે દેખાડવાનું છે ને દર્શન કરાવવાના છે મિત્રો. કે ગુજરાતની અંદર આપણે વિળાનાથનું જે મંદિર રહ્યું ને પાળિયાદની અંદર, ખૂબ સારું અને ખૂબ મજા આવે એવું મંદિર છે. આપણે લગભગ દેશ વિદેશથી પણ મિત્રો માનતાઓ લઈને આવે છે પાળિયાદની અંદર. તમામ કામો થાય છે. આપણે જઈ રહ્યા છીએ ધીમે ધીમે આગળ, કે જ્યાં આપણે ગાય માતાને બધા પાણી પાતા હોય છે. તમે જુઓ, આપણે અહીંયા જઈ રહ્યા છીએ અને બધા પાણી પાય છે. કે પાણી પાવાથી આપણા દુઃખ દૂર થાય એવું મેં અહીંયા સાંભળ્યું. બધા કહેતા. તમે જુઓ, અમારે પ્રદીપને બધા જો ગાયને પાણી પાઈ અને કૂવો જોવા જાય છે, કે જોઈ લેવી પાણી કઈ રીતનું આવે છે મિત્રો. અને અહીંયાનો આપણો કૂવો છે, એની અંદરથી પાણી આવે છે. અને અહીંયા આપણે ગા છે અને પાણી પાય છે બધા. અને બધા ફરતા ફરતા લોકો બધા ફરે અને જોવે છે. જેટલું ફરવાનું અને જોવાનું સ્થળ હોય ને, બધા શ્રદ્ધાળુ આવ્યા હોય અને જોતા હોય છે. અમારા પ્રદીપને જો ડોકાઈ જોવે છે મિત્રો, કે લાવો આજે જોઈ લે કૂવાની અંદર કઈ જગ્યાએ પાણી ને એવું છે. તો આવી રીતનો કંઈક કૂવો છે. તમે જુઓ, આની અંદર મિત્રો પહેલાં સિક્કા ને એવું નાખતા હતા, એ પછી જાળી મારી દીધી કે સિક્કા ને એવું બહુ ન નાખશો. ત્યાંથી જો આપણે આગળ નીકળી રહ્યા છીએ મિત્રો. કેવો બધો વ્યૂ મળે છે, જોયું ને તમે? બધી જગ્યાએ આવા ઝાડવા. અને આ ઝુમર જેવું મિત્રો શેનું ઝાડ છે? તમે મને કોમેન્ટ કરીને કહેજો કે આ ઝાડ મને ખબર નથી અને આવી રીતની લૂમું થઈ છે. અને આ ફળ પણ છે, ખજૂરી છે, તે ખબર છે નહીં. પણ જેને ખબર હોય ને એ મને કોમેન્ટ કરીને ખાસ કહેજો. અને અમારો પ્રદીપ મારી સામે જોઈ રહ્યો છે કે પપ્પા શું કરે છે, પણ જે વિડીયો બનાવું છું ને તેને ખબર પણ નથી. બોલો, ત્યાંથી આપણે આગળ આવી ગયા છીએ, જ્યાં આપણે તમે જુઓ આ જગ્યાએ પણ બધાએ ફોટા પાડી રહ્યા છે. હવે તમને પીછે તમામ પ્રકારની ગાડીઓ પણ દેખાડવાનો છું. જેટલું નવું બન્યું ને મિત્રો, તમામ જગ્યાના આપણે તમને દર્શન કરાવશું ને તમામ વસ્તુ દેખાડજો. જે 4 વ્હીલું
જૂની અને નવી. મને તો મિત્રો નામ પણ નથી આવડતા ઘણી ગાડીઓના. આપણે એટલી બધી ગાડીઓ આજે તમને દેખાડવાની છે. તમે જોઈ લો આ ગાડીઓ. પહેલાં નાની ગાડી જોઈ લો, બધી તમામ પ્રકારની ગાડીઓ આજે જોવા મળશે તમને. કઈ કઈ ગાડીઓ છે એ મને કહેજો તમે, કારણ કે મને તો ખબર નથી મિત્રો. આ બીજી ગાડી છે પીળા કલરની, આપણે GCB લખ્યું છે 4248 BRR 7833. આ તમામ પ્રકારની મિત્રો ગાડીઓ છે. આમાં ઘણી ગાડીઓ પડી છે, બધી ફોર વ્હીલો આમાં પડી છે, પણ આપણને નામ નથી આવડતા. એટલે તમને હું ડાયરેક્ટ દેખાડી દઉં, તમે જોતા રહેજો. મને કહેતા રહેજો પાછા કે આ ગાડી આ કહેવાય. એક મિત્રો મેં ટોયેટો લખ્યું હતું ને, એટલે એ ગાડીને મને ખબર પડે કે આ એ ગાડી છે. જો એ પણ આગળ આવશે. બધી પ્રકારની ફોર વ્હીલો પડી હતી, જે જૂની ગાડીઓ હોય ને એ ગાડીઓ છે. તમામ પ્રકારની નવીન બધી ફોર વ્હીલો પડી છે, જે પાળિયાદ જગ્યાની અંદર. તો મિત્રો તમને મારા બ્લોગની અંદર મજા આવી હોય તો ધરમસિંહ BK વ્લોગ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પાછા ભૂલતા નહીં. હજુ તમે જોઈ લો પાણીની ટાંકી છે અને ગાડીઓ તમને તમામ પ્રકારની દેખાડી છે. એ બધું તમે જોતા રહેજો, કારણ કે આપણા બ્લોગની અંદર અવારનવાર આવા બ્લોગ આપણે લાવીએ છીએ. કેટલી ગાડીઓ હોય? ગણી હતી ગાડીઓ પણ પ્રદીપ ગણી નથી. પ્રદીપ ગણી લીધું તો સારું રહે. કઈ હે વાંચતો રહીએ. ટોયેટા હે, બધી તમામ પ્રકારની ગાડીઓ તો વાંચતા છે. કઈ કઈ ગાડીઓ છે? આપણે કઈ જગ્યાએ છે? વિરાનાથની જગ્યામાં, પાળિયાદ.